સૌ વિદ્યાર્થી મિત્રોને નૂતન વર્ષ અભિનંદન। આપ અને આપના પરિવારજનો સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે અને પોતાનું સ્વાસ્થ્ય છે એ સારું રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે દિવાળી પછીના સેક્શનમાં મળીએ ત્યારે સૌપ્રથમ વાર બીજા સેમેસ્ટરમાં આપણે તમે આગળ કાવ્ય 11નું સોનેટ ભણી ચૂક્યા છો, બરાબર? ત્યાર પછીથી પાઠ 12 નવા વર્ષના સંકલ્પો। જો આ શીર્ષક ભણવાનું છે, સાથે સાથે આપણો માહોલ પણ એવો જ છે। દિવાળી પછીના જે સમયગાળો છે, નવું વર્ષ જેને આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, બરાબર, આપણા ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે આપણે નવું વર્ષ દિવાળી પછીથી આપણે પહેલો દિવસ હોય અને તમને બધાને ખ્યાલ છે કે દિવાળી પછીથી જે પડવો આપણે કહી એ તો પહેલા દિવસે આપણે સૌ બધા એકબીજાને ઘેર જઈએ અને અભિનંદન પાઠવતા હોય, નવા વર્ષની શુભકામનાઓ આપતા હોય, કોઈ હેપી ન્યૂ યર કહે, કોઈ વર્ષાભિનંદન કહે, કોઈ નૂતન વર્ષાભિનંદન કહે। તો આવા શબ્દો દ્વારા આપણે એકબીજાને અભિનંદન પાઠવતા હોય છે। તો એવી જ રીતે જો એ સમયને, એ માહોલને અનુરૂપ જ આ પાઠ આપણે અત્યારે ભણવાનો છે, નવા વર્ષના સંકલ્પો। એટલે નવું વર્ષ, જ્યારે બેસતું વર્ષ, નવું વર્ષ આવે છે ત્યારે માણસ કેવા કેવા સંકલ્પો કરતો। સંકલ્પ એટલે શું? તો કે નિર્ણયો। સંકલ્પો એટલે નિર્ણયો, નિશ્ચય જે આપણે કહીએ છીએ તે નિર્ણયો, બરાબર? તો નવા વર્ષના સંકલ્પ એટલે નવા વર્ષે લીધેલા સંકલ્પ કે નિર્ણયો। લેખક છે એના બકુલ ત્રિપાઠી, જે હાસ્ય લેખક છે, એ આપણને ખ્યાલ છે। તમે ન્યૂઝપેપરમાં કે આપણે સમાચાર પત્ર કહીએ તે એમાં બકુલ ત્રિપાઠીની કેટલી હાસ્ય કટાક્ષિકાઓ જે હાસ્ય ઉત્પન્ન કરે અને સાથે સાથે કટાક્ષ પણ કરેલો હોય, આપણને એમાંથી કંઈક સમજવા મળતું હોય એવું કંઈક છે લખેલું। એવી ન્યૂઝપેપરમાં બકુલ ત્રિપાઠીની કોલમો આવતી હોય છે કેટલી વાર। તો અહીંયા એ હાસ્ય લેખક છે, બરાબર? બકુલ ત્રિપાઠી હાસ્ય લેખક આપણને ખ્યાલ છે। બકુલ ત્રિપાઠી, શાહબુદ્દીન રાઠોડ, આ બધા હાસ્ય લેખકો છે। તમે અત્યારે તો નહીં, પણ પહેલાના સમયમાં જ્યારે દૂરદર્શન આવતી ચેનલ, ડીડી ગિરનારી ને દૂરદર્શન આવા માધ્યમો હતા, ત્યારે આ બધા હાસ્ય લેખકો છે ને એના ગમત ગુલાલ ને બીજું શું હસ્તે હસ્તે આવું કંઈક એ નામની હાસ્ય કટાક્ષિકાઓ આવતી, જે ગમત સાથે જ્ઞાન, એમ ગમત તો થાય સાથે જ્ઞાન પણ આપણને મળી રહે એવી વાતો છે એ ત્યારે ટીવીના માધ્યમથી લોકોને મનોરંજન કરતા। ન્યૂઝપેપરનું મેં આગળ કીધું એમ કે ન્યૂઝપેપરમાં પણ આમની બકુલ ત્રિપાઠીની હાસ્ય કટીક્ષાઓ છે એ મૂકવામાં આવતી। તો અહીંયા આપણે જે આ પાઠ ભણવાનો છે, નવા વર્ષના સંકલ્પો, એ હાસ્ય નિબંધ છે। હવે આપણને ખ્યાલ હોય કે કોઈ પણ વસ્તુ જ્યારે હાસ્યની બાબતમાં આપણે જોઈએ ને ત્યારે એની સાથે છે ને જ્ઞાન પણ મળતું હોય છે। એટલે આપણે અહીંયા આ નિબંધમાં, હાસ્ય નિબંધમાં લેખકે હાસ્ય તો રેલાયું જ છે, બરાબર? કેટલું હાસ્ય, તમને મજા આવે એવો પાઠ છે આ। તો હાસ્ય તો છે જ, પણ હાસ્યની સાથે સાથે કંઈક આપણને જાણવા મળે। તો અહીંયા લેખકે બકુલ ત્રિપાઠીએ માનવ મનની જે નબળાઈ છે ને એને કેન્દ્ર બનાવ્યું છે। માનવ મનની જે નબળાઈ છે તેને, કેવી કેવી આપણી નબળાઈઓ છે, આપણામાં કેવી નબળાઈઓ, આપણા મનની નબળાઈઓ કેવી છે ને એ લેખકે અહીં એનું નિરૂપણ કરેલું છે, બરાબર? તો લેખકે અહીં આ સંકલ્પો નવા વર્ષે, જો માણસે ને આમ વીર રસમાં પલટાઈ જાય એમ કીધું છે। આમ
આમ નવા ઉત્સાહમાં આવી જતો હોય. નવું વર્ષ બેસે ને ત્યારે એટલે એ કંઈક ને કંઈક ઈ ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ સંકલ્પો કરી નાખતો હોય છે. પણ માણસ મનની નબળાઈ એટલી છે કે એ સંકલ્પો ઉત્સાહમાં આવી અને સંકલ્પો કરી તો નાખે છે, પણ એ સંકલ્પો પાડી શકતા નથી. એટલે એ સંકલ્પો નથી પાડી શકતા. એ જે નબળાઈ છે ને એને લેખકે કેન્દ્રમાં રાખી અને આખો હાસ્ય લેખ છે એ સર્જ્યો છે. એ સંકલ્પો નહીં પાડી શકતો તો એક કે બીજા ઉપાય કરી અને એના મનને મનાવવાની કોશિશ કરતો હોય માણસ. એવું કહી કે કાંઈ વાંધો નહીં, આ ન પાડો સંકલ્પ કે નિર્ણય ન પડાય તો કાંઈ વાંધો નહીં, આ બીજો સંકલ્પ કરીશ, એ પાડી બતાવીશ. પણ એ પણ પાડી શકાતો નથી. એટલે માનવ મનની નબળાઈને ધ્યાનમાં રાખી અને લેખકે હાસ્ય લેખ સર્જ્યો છે. ક્યારેક ગણિતને આંકડા માનીને, ક્યારેક ફિલસૂફી એટલે તત્વજ્ઞાનને, ક્યારેક તરંગ વિચારો, ક્યારેક તુક્કા લગાવીને એટલે એક કે બીજો ઉપાય શોધીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી, જેમ ફટાકડા દિવાળીમાં ફોડ્યા હોય કેમ આતશબાજી થઈ હોય, એમ અહીંયા સંવાદોની આતશબાજીથી લેખકે હાસ્ય જન્માવ્યું છે. એટલે લેખકે હાસ્ય ઉત્પન્ન કરેલું છે. છેલ્લે એક લેખક એક સંકલ્પ કરે કે હવે પછી તો મારે ક્યારેય સંકલ્પ કરવો જ નથી. આવો સંકલ્પ કરે છે જો કે મારે ક્યારેય હવે સંકલ્પ જ નથી કરવો. પણ લેખકનો એ સંકલ્પ પણ પાડી શકાતો નથી. એટલે આ માનવ મનની નબળાઈને કેન્દ્રમાં રાખી અને લેખકે છે એ હાસ્ય લેખનું સર્જન કરેલું છે. પહેલા તો નવા વર્ષમાં માણસ કેવા સંકલ્પો કરે, એની પહેલા તો યાદી બતાવી. જો વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે તમે આ વિડીયો મારફતે જ્યારે પાઠ ભણો છો ત્યારે તમારે પાઠ્યપુસ્તક છે એ તમારી સમક્ષ જ રાખવાનું છે. એટલે જ્યારે હું અહીંયા બોર્ડ વર્કમાં જ્યારે જે પણ કાંઈ શબ્દ લખું એ તમારે સમજતી વખતે પાઠ્યપુસ્તકમાં પેન્સિલ સાથે જ રાખવાની અને નીચે ન યાદ રહે તો લખતું જવાનું. એટલે જ્યારે બીજી વાર એક્ઝામ વખતે વાંચો ત્યારે તમને બધો ખ્યાલ આવે. તો પહેલાં તો નવા વર્ષે માણસ કેવા સંકલ્પોમાં રાખતો હોય, એટલે કેવા સંકલ્પો લેતો હોય ને એની લેખકે યાદી બનાવી છે. પહેલાં તો કે માણસ કેવા સંકલ્પો કરતો હોય છે, ઉત્સાહમાં આવી જાય એમ. તો કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. આ સંકલ્પ તો બધા જ કરે, પણ કેટલાય એવા માણસ છે કે જે આ સંકલ્પને પાડી શકતા નથી. પછી બીજો સંકલ્પ છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી. નોંધપોથી રાખવી એટલે એવી એક નોંધ ડાયરી રાખવી કે જેમાં આપણે આપણા આખા દિવસ દરમિયાનની જે કરેલી બધી દિનચર્યા છે, જે સારા કાર્યો કર્યા છે, જે આપણાથી કંઈ પણ ખરાબ કામ થઈ ગયું છે, એ હું તો અહીંયા સુધી કહું છું કે એક કોઈ પ્રત્યેનો ખરાબ વિચાર પણ આવ્યો હોય, કોઈનું આપણે થોડીક ઈર્ષા પણ કરી હોય આપણા મનથી, બરાબર, તો એ પણ એ નોંધપોથીમાં લખવું. તો એ સાથે નોંધપોથી છે. બાકી સારું લખીએ તો એ કાંઈ નોંધપોથી ન કહેવાય. જે પણ કાંઈ આપણી સાથે સારું ખરાબ બન્યું છે એ બધાની નોંધ રાખવી એ જ નોંધપોથી કહેવાય. ત્યાર પછીનો ત્રીજો સંકલ્પ છે કે આજ પછી કસરત ન કરી હોય તો તે દિવસે જમવું નહીં. આવા પણ કેટલાય સંકલ્પો કેટલાક કરતા હોય છે કે દરરોજ નિયમિત કસરત કરવી, જે દિવસે કસરત ન કરી હોય તે દિવસે જમવાનું જ નહીં. પછીનો સંકલ્પ છે કદી ચા ન પીવી, ચાનો સંકલ્પ. આને તો લેખક બહુ જગાવશે આ સંકલ્પને તો, બરાબર. તો ચા ન પીવી એવો સંકલ્પ પણ કેટલાક કરતા હોય છે. પણ જેને આદત હોય, ટેવ હોય, એ એનાથી મજબૂર હોય, એને પીધા વિના ચાલે જ નહીં, આવું પણ થતું હોય છે. તો ચા ન પીવી એવો પણ સંકલ્પ કરતા હોય. ત્યાર પછી તો કે હંમેશા 1.5 કલાક કાપવું. હવે કાનવું એટલે ચરખો, રેડિયો, જે ગાંધીજીના સમયની આપણને યાદ અપાવી જાય, એ સૂતર કાપતા ને રેડિયા વડે, ચરખા વડે, એ તો કે 1.5 કલાક તો દરરોજ કાનવું જેમ. ત્યાર પછીથી તો કે 3 કલાક વાંચવું. આ તમને ખાસ લાગુ પડે છે આ સંકલ્પ. વિદ્યાર્થી જીવન જીવતા હોય ત્યારે એવો સંકલ્પ કરે કે ભાઈ હવેથી આ નવું વર્ષ છે તો મારે દરરોજનું 3 કલાક તો વાંચવું એમ. તો
નથી. ત્યાર પછી રોજ ગીતાનો એક એક શ્લોક પઠન કરવું, એમ એક એક શ્લોક વાંચવું. પછી આ આગળ પ્રૌઢ અવસ્થાનું છે. અને પછી એક ગૃહિણીનો એક એવો નિયમ છે, સંકલ્પ એ પણ કરી શકે કે પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ, એમ પાઈએ પાઈ એટલે એક એક પૈસો એનો વ્યવસ્થિત હિસાબ રાખવો એમ દર મહિને, એટલે ખબર પડે કે કેટલું ઘરમાં છે એ આપણે વાપરીએ છીએ એમ. એટલે પાઈએ પાઈનો હિસાબ રાખવો. તો આ બધા જ સંકલ્પો છે, બધાની અવસ્થાને ધ્યાનમાં લઈ અને લેખકે આ સંકલ્પો ની યાદી બનાવી છે. એમાં વિદ્યાર્થી જીવન આવી જાય, પ્રૌઢ જીવન, વૃદ્ધાવસ્થા, યુવાન અવસ્થા, કોઈ બુરી આદતવાળા છે એ, તો ગૃહિણી, આ બધાને ધ્યાનમાં લઈ અને લેખકે આ સંકલ્પોની યાદી બનાવી. અને આ સંકલ્પોથી આપણે બધા વાકેફ છીએ. હરદમ આપણે બધા જ છે, આપણે બધા, તમે, હું, આપણે બધા આવી જાય તો આવા સંકલ્પો લેતા હોય છે. પણ આપણી મનના નબળાઈને કારણે એ સંકલ્પો પાડી શકાતા નથી. એ માટે કવિએ છે, લેખકે તો એ માટે લેખકે છે એ હાસ્યની સાથે આપણા મનની જે નબળાઈ છે ને એને ખુલ્લી કિતાબ કરી દીધી છે, ખુલ્લી પાડી દીધી છે. આ માણસ મનની આ નબળાઈ છે. તો આપણે પાઠમાં આવીએ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય ને ત્યારે સમજવું કે આજે બેસતું વર્ષ છે. આવા મંત્રો, નિયમ, નિર્ણયો, આ સંકલ્પ મનોમન ઉચ્ચારણ એટલે મનથી આપણે જ્યારે નક્કી કરી લઈએ ને કે હવે તો આપણે સંકલ્પ મારે પાડવો જ છે, વહેલા ઉઠવું જ છે, ચા કદી પીવો જ નથી, દરરોજ 3 કલાક તો વાંચવું જ છે. આવા નિયમો જ્યારે મનોમન પાડી લઈએ ને ત્યારે એ બેસતું વર્ષ જ ગણવું. બેસતા વર્ષની રાહ ન જોવી કે હવે મારે એક સંકલ્પ કરવો છે તો હવે નવું વર્ષ આવે ત્યારે મેળ પડે અમે, કે નવું વર્ષ આવે ત્યારે મારે સંકલ્પ તો ગમે ત્યારે કરે ને ગમે ત્યારે પાડી બતાવે. એટલે લેખક એવું કીધું છે કે જ્યારે આપણે આવા સંકલ્પોનું મનોમન ઉચ્ચારણ કરી લઈશું ને ત્યારે બેસતું વર્ષ જ છે એમ સમજવું. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનો એટલે આપણે બધા જ એમ આવી જાય. પામર, સામાન્ય એટલે પામર મનુષ્ય, બરાબર, મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. એક ઉદાહરણ સાથે લેખકે સમજાવ્યું છે કે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ હોય, જો કવિઓ હોય, કવિઓની કલમ, જે પેન આપણે કહીએ, કવિઓની કલમ ક્યારે ચાલી ઉઠે, ચાલવા ક્યારે માંડે, તો જો એને એક 4 દિવાલની વચ્ચે બંધ કરીને રાખી દેવામાં આવે ને તો એના મનમાં એની ઉર્મિઓ એ જાગી ઉઠતી નથી, તો એની કલમ છે ને ચાલતી નથી. પણ જો આવા કોઈ કુદરતી વાતાવરણમાં કોઈ સૌંદર્યની પ્રતીતિ કરાવે એવા વાતાવરણમાં જ્યારે કવિઓ હોય છે, એને મૂકી દેવામાં આવતા હોય છે, ત્યારે એની કલમ છે એ સોળે કળાએ ખીલી ઉઠતી હોય, વાતાવરણ સૌંદર્યની જેમ, બરાબર. તો એની કલમ છે એ ચાલી નીકળતી હોય. જેમ કે ખળખળ વહેતું ઝરણું છે, નદીનો મંદ વહેતો પવન છે, સાગરના ઉઘવાટા કરતા મોજા હોય, પહાડોની વચ્ચે જે સૌંદર્યતા ખીલી ઉઠી હોય ત્યાં, પછી આવી શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ હોય. આપણને ખબર છે કે શરદ પૂનમે જે ચંદ્રની ચાંદની છે એ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે, બરાબર. એટલે એવા વાતાવરણ જેમ કવિઓને ગાંડા કરી મૂકે છે, એટલે કે પેન એની આપોઆપ ઉપડી જતી હોય છે. તો તેમ બેસતા વર્ષના દિવસે પણ જે આપણે આ સામાન્ય આપણે માણસો બધા છીએ એના મનમાં કંઈક નવો ચમકારો આવી જતો હોય છે. ત્યારે બધા માણસોને એવું લાગી જાય કે હવે તો મારે એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન આ થવાની હોશ થઈ આવે. આવા જે મહાનુભાવો વ્યક્તિ છે, બરાબર, બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન ફ્રાન્સનો બુદ્ધિશાળી વ્યક્તિ એમ કહેવાય નેપોલિયન એટલે, બરાબર. તો એવી મહાન વ્યક્તિઓ થઈ જવાની હોશ જાગી આવે અને એવું લાગી જાય સામાન્ય માણસોને કે આમને આમ અમે તો જીવનના કેટલાય નિરર્થક ક્ષરી જતા જીવનના વર્ષો આમને આમ નિરર્થક એટલે શું થાય તો કે અર્થ વગરનું, અર્થહીન, નિરર્થક એટલે અર્થ
વર્ષો છે એ અર્થહીન કાઢી નાખ્યા, અર્થ વગરના કાઢી નાખ્યા. એટલે એકદમ કંઈક તો કરી જ નાખવું છે અને કંઈક તો કરી જ નાખવું છે એવું થઈ આવે છે. તો દિવાળીનો તહેવાર છે એ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય. જો જીવનના રસ હોય, વીર રસ, શૃંગાર રસ, બરાબર, આવા રસ છે બધા. તો એ રૌદ્ર, ગુસ્સો આવે, હાસ્ય રસ, તો આવા કેટલાય રસો છે. એટલે એમાંથી એક રસ બતાવ્યો છે કે દિવાળીનો ઉત્સાહ છે એ ઘણાના માટે વીર રસમાં પલટાઈ જતો હોય. વીર રસ એટલે ઉત્સાહમાં આવી જાય કે અને એની આંખોમાં ચમક આવી જતી હોય છે. અને કોઈ ધન્ય પડે, પળ એટલે ક્ષણ, પળ એટલે શું થાય? ક્ષણ. તો કોઈ ધન્ય ક્ષણે એમને થઈ આવે છે કે હવે તો કંઈક તો મારી આત્મ સુધારણા માટે, આત્મ સુધારણા એટલે પોતાની જાતને સુધારવી. આત્મ સુધારણા એટલે શું થાય? તો કે પોતાની જાતને સુધારવી. પોતાની જાતને સુધારવી. આત્મ સુધારણા એટલે પોતાની જાતને સુધારવી. તો કે હવે તો કોઈ એને એવી ધન્ય ક્ષણે અનુભવ એવો થાય કે હવે તો મારે જાતને સુધારવી જ છે. સંકલ્પ કરી નાખે છે કે આજથી રોજ આવું કરવું અને આજથી હવે આવું પછી ક્યારેય કરવું નહીં. એટલે એવા કોઈક ને કોઈક સંકલ્પો કરી બેસે છે. પણ લેખક આગળ કહે છે જો કે સંકલ્પોની મજા એ છે કે સંકલ્પો કરતા જેટલી મજા આવે છે ને એટલી પાડતા આવતી નથી. અને એ સ્વાભાવિક છે ને, સંકલ્પો કરવાની મજા છે પણ પાડવાની મજા નથી. એ નિયમિત રહેવાની મજા નથી. કોઈ પણ માણસ અપવાદરૂપ હોઈ શકે કે પોતે પોતાના સંકલ્પ ઉપર કાયમ રહી શકતો હોય છે, બરાબર. પણ લેખકના મત અનુસાર લેખક એવું કહે છે સંકલ્પો કરતા જેટલી મજા આવે ને એટલી પાડતા આવતી નથી. પછી એક ઉદાહરણ આપતા હવે લેખક એના સંકલ્પો કરવા અને ન પાડી શકવા એના ઉદાહરણો કેટલાક પ્રસ્તુત કરશે આ પાઠમાં. અને એના માધ્યમ દ્વારા જ આપણને બતાવશે કે માણસ મનની નબળાઈ જો કેવી છે, બરાબર છે. તો સંકલ્પો લેખક કહે છે કે એક ઉદાહરણ તરીકે કહું કે મને જે બેસતા વર્ષે કોઈકે સલાહ આપી કે મારે મારી આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો જોઈએ. એને કોઈ સલાહ આપી કે તારી જાતને સુધારવા માટે કોઈ સંકલ્પ કરવો જોઈએ. એટલે લેખકે તો એના પેલામાં આવી ગયા માણસની સલાહમાં અને લેખકે તો વહેલા ઉઠવાનો નિર્ણય કરી લીધો. એને વહેલા ઉઠવું દરરોજ એવો નિર્ણય કર્યો. લેખક વિચારે છે કે જો હું રોજ 7 ને બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. હવે હું તમને આ ગણતરી છે ને એ કરી બતાવું છું કે આપણે ગુજરાતી માસ પ્રમાણેની લેખકે ગણતરી અહીં કરી છે. જો એમ કીધું કે દરરોજ હું 7 ને બદલે 5 વાગે ઉઠવાનું એટલે દરરોજને 2 કલાક બચાવવાની વાત છે, બરાબર. કાંઈ એમાં 2 કલાક બચે તો કંઈક માણસનું 50 વર્ષનું કદાચ આયુષ્ય હોય તો કાંઈ વધારે વર્ષ જીવે એવું ન હોય, પણ એ વધારે વર્ષનું કામ કરી શકે 2 કલાક જો વહેલો ઉઠે તો પણ. એટલે અહીં લેખકે ગુજરાતી માસ પ્રમાણે ગણતરી કરી છે કે એક દિવસની 2 કલાક વહેલા ઉઠવાનું નક્કી કર્યું ને, એક દિવસની 2 કલાક વહેલા ઉઠે તો એક દિવસની 2 કલાક વહેલા ઉઠે એટલે આપણે ગણતરી કરીએ તો એક મહિનાની કેટલી કલાક થાય? 60 કલાક થાય. એક દિવસની 2 કલાક એટલે 30 ને 60, બરાબર. તો એક મહિનાની 60 કલાક થાય. હવે એક મહિનાની 60 કલાક થાય તો એક વર્ષની આપણે પછી શોધવી પડે. એક વર્ષની કેટલી કલાક બચે? તો આપણે 60 ગુણ્યા 12 કરી નાખીએ તો 12 6 72 અને 0 તો 720 કલાક, બરાબર. તો એક
વર્ષની કેટલી કલાક બચે? 720 કલાક. તો લેખકે અહીં કીધું જો કે હું દરરોજ 7 ને બદલે 5 કલાક 5 વાગ્યે એટલે કે 2 કલાક વહેલો ઉઠું તો એક વર્ષે મારા 720 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક મારા જીવનની બચે એમ. બરાબર? તો એક વર્ષની 720 હોય તો 50 વર્ષની કેટલી? તો 720 અને 50 કરી નાખીએ તો 36,000 આવી જતા હશે. અહીંયા આપણે ગણતરી કરીએ કે જો એક વર્ષની 720 તો 50 વર્ષની કેટલી? તો 720 ગુણ્યા 50 કરી નાખીએ રેડી? તો 36,000 કલાક બચે. 50 વર્ષની આયુમાં 36,000 કલાક બચે અને લગભગ માણસનું આયુષ્ય જો 50 વર્ષનું હોય તો એના જીવનમાં લેખકે એમ કીધું કે 4 વર્ષનો વધારો થાય. 4 વર્ષનો વધારો થાય. જો દરરોજ 2 જ કલાક ઉઠે વહેલો તો 4 વર્ષનો વધારો. એટલે આઈ થિંક આપણે ગણતરી કરી 4 વર્ષનો એટલે 2,880 કલાક બચે. એટલે લેખકે અહીં ગણતરી માંડી અને વહેલા ઉઠવાના સંકલ્પને બિરદાવ્યો છે કે ભાઈ જો માણસ જો દરરોજ 7 વાગે ઉઠતો હોય એને બદલે જો 5 વાગે ઉઠવા માંડે તો એને 2 કલાક વધે. એટલે 2 કલાકનું કામ વધારાનું કરી શકે દિવસ દરમિયાન. બરાબર છે? તો એ એક મહિનાની આપણે 60 કલાક ગણીએ તો એક વર્ષની 720 કલાક થાય અને 50 વર્ષનું આયુષ્ય હોય તો આપણે 36,000 કલાકનું કામ વધારાનું કરી શકીએ. તો માણસનું જો 50 વર્ષનું આયુષ્ય હોય તો કાંઈ 4 વર્ષનો વધારો થાય એટલે 54 વર્ષ ન જીવે પણ 50 વર્ષના આયુષ્યમાં એ 54 વર્ષનું કામ કરી શકે. એટલે લેખકે અહીં કલાકોની ગણતરી માંડી અને વહેલા ઉઠવાના સંકલ્પને બિરદાવ્યો છે કે વહેલા ઉઠવાથી આપણે આ થોડુંક કાર્ય છે આપણું કામ છે એ વધારાનું કરી શકીએ. બાકી 2 કલાક જો શેરીના ઉમરા ઉપર ઓટા ઉપર બેસી અને ઓટલા જ ભાંગવા હોય તો કાંઈ આ 2 કલાકનો કે 4 વર્ષનો વધારાનો એ કાંઈ કામ લાગે નહીં. પણ અહીં 50 વર્ષનો માણસનું આયુષ્ય હોય તો એ 54 વર્ષનો વર્ગ છે એ વધારાનું કરી શકે. એટલે કલાકોની ગણતરી માંડી અને લેખકે અહીં વહેલા ઉઠવાના સંકલ્પને બિરદાવ્યો. પણ જોવો આગળ કે લેખક આ સંકલ્પ કરી તો બેસે છે પોતાની જાતને સુધારવા માટે, આત્મ સુધારણા માટે આ સંકલ્પ તો કરી બતાવે છે કે ભાઈ મારે હવે દરરોજથી 2 કલાક વહેલું ઉઠવું છે. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો બસ કોઈ દિવસ પરોઢના 5 થી મોડું ઉઠવું નહીં. હવે બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું કારણ કે તે દિવસે તો બધા જ ને એકબીજા સગા સંબંધીઓ સ્નેહીજનો મિત્રજનો પાસે જવું હોય ને નવું વર્ષ છે એટલે અભિનંદન પાઠવવા માટે જવું હોય, આપણે હેપી ન્યુ યર કરવા માટે જવું હોય એટલે સ્વાભાવિક છે તે દિવસે તો આપણે વહેલા જ ઉઠીએ. બધા જે આખું વર્ષ ન ઉઠતો હોય એ માણસ પણ તે દિવસે વહેલો ઉઠે. એટલે બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાય પણ એ દિવસના થાકને લીધે બીજની એટલે બેસતા વર્ષ પછીનો દિવસ ભાઈ બીજ આપણે જે કહી તે તો કે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યું. આખા દિવસ દોડધામ એકના ઘરેથી બીજાના ઘરે, બીજાના ઘરેથી ત્રીજા ઘરે તો આવી રીતે દોડધામમાં થાકી જવાય. તેને કારણે લેખકને બીજને દિવસે તો 7:30 ઉઠાય. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. જો કેવી માનવ મનની નબળાઈ છે. જોયું કે આપણે એમ કહીએ કે પાંચમ સુધી બેસતું વર્ષ ગણાય એટલે ગમે એના ઘરે પાંચમ સુધી આપણે જઈ શકીએ એમ. એટલે લેખકે અહીં વિચાર્યું કે પાંચમ સુધી તો બેસતું વર્ષ જ ગણાય એટલે મોડા ઉઠી તો કાંઈ વાંધો નહીં. એટલે છઠને દિવસે હવે સવારે વહેલું ઉઠવું હતું એટલે પાંચમની રાત્રે જ છઠને દિવસે 5 વાગે ઉઠવું હતું પણ બન્યું એવું કે પાંચમની રાત્રે 5 વાગે ઉઠવું છે
લેખકને 1:30 વાગ્યા સુધી ઊંઘ જ આવી નહીં, એટલે છઠને દિવસે પણ મોડું ઉઠાયું. 8 વાગે ઉઠ્યા છઠને દિવસે. તો છતાં સાતમને દિવસે તો સંકલ્પ તાજો કર્યો, મનમાં નક્કી કર્યું કે ના, મેં સંકલ્પ લીધો છે, મારે 5 વાગે ઉઠવું છે. લેખકે પોતાનો સંકલ્પ તાજો કરી અને એલાર્મ ગોઠવે છે. આપણે અલાર્મ કહે ને, એલાર્મ, એ તો ઘડિયાળમાં, બરાબર. તો એલાર્મ ગોઠવે છે, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો હતો, એટલે એ સાતમના દિવસે પણ વહેલા ઉઠી શક્યા નહીં. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું. જો લેખકના લક જોર કરે છે કે શું છે, લક સાથ નથી આપતા કે શું છે, બરાબર. લેખકે સંકલ્પ તો કર્યો, પણ એની સાથે આવું બધું થતું જાય છે. એટલે આઠમને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું, એટલે વહેલા ઉઠાયું નહીં. પછી કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. ક્યાં સુધી? તો કે આઠમને દિવસે બગડી ગયું, એટલે પછી ઘડિયાળનું સમારકામ, એટલે એને સાજી કરવા માટે, બરાબર. એટલે એને વ્યવસ્થિત બનાવવા માટે કોઈ દુકાનમાં આપી દીધી. એટલે કાર્તિકી પૂર્ણિમા સુધી, એટલે બેસતા વર્ષે પૂનમ, એટલે 15 દિવસ પૂરા થઈ ગયા આ વહેલા ઉઠવાના સંકલ્પમાં. તો ઉઠી તો શકાયું જ નહીં, બેસતા વર્ષના દિવસે જ ઉઠાઈ, તમે જોયું. બાકી એલાર્મ બગડી ગયું, કાંટો ખોટો ગોઠવાનો, 1:30 વાગ્યા સુધી નીંદર ન આવીને એટલે મોડું ઉઠાઈને, આવું કાંઈક ને કાંઈક એના સાથે ચાલતું ગયું. તો કાર્તિકી પૂર્ણિમા સુધી, એટલે પૂનમના દિવસ સુધી સમારકામ ચાલ્યું. વદ પડવાની રાત્રે, એટલે પૂનમ પછીના, એટલે વદ એટલે બીજું પખવાડિયું. આપણને ખબર છે કે ગુજરાતી માસમાં 15 દિવસના પખવાડિયા તો જ કહેવાય કે 15 દિવસ હોય, એટલે 8 દિવસ તો અઠવાડિયું આપણે એમ કહીએ, તો 15 દિવસ તો પખવાડિયું. તો પહેલા 15 દિવસ છે એ આપણે શુક્લ પક્ષ કહીએ, અને બીજા 15 દિવસ છે એ આપણે કૃષ્ણ પક્ષ કહીએ. એટલે શુક્લ પક્ષ છે એ શુદ્ધ અને કૃષ્ણ પક્ષ છે એ વદ. આ બધું તમે આગળના ધોરણમાં ભણ્યા છો, છતાં આપણે એક વખત આપણે યાદ કરાવી દઈએ. તો વદ એટલે કૃષ્ણ પક્ષ, એટલે પાછળ મહિનાના પાછળના 15 દિવસ. તો વદ પડવાની રાત્રે, એટલે પહેલો દિવસ 15 દિવસનો, બરાબર. રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગઈ. કાંટો ગોઠવી નાખ્યો, એલાર્મ ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલાઈ ગયું, એટલે રાત્રે 2:30 વાગ્યા ત્યાં ઘડિયાળ જ બંધ થઈ ગઈ. આ મને મુશ્કેલીઓ વટાવતા વદ સાતમે, એટલે કદાચ પોણો મહિનો પસાર થઈ ગયો કહેવાય. વદ સાતમ આવે એટલે, બરાબર. તો વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. લેખક 5:30 ઉઠ્યા તો ખરા. જો 5 વાગ્યાનું એલાર્મ વાગ્યું તોય લેખક 5:30 ઉઠ્યા. તો લેખક 5:30 ઉઠ્યા તો ખરા, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. હવે જો આ સંકલ્પને ક્યાં નેવે મૂકી દીધો લેખકે, હે, કે 5 વાગ્યાનું આ એલાર્મ ગોઠવ્યું, 5:30 ઉઠ્યા, પછી વળી મનમાં વિચાર કરે છે ઉઠ્યા પછી કે 10 મિનિટ રહી અને સૂઈ જવું તો એમાં કઈ વાંધો નહીં. એમ કરવાથી કઈ સંકલ્પનો ભંગ થતો નથી. તો બધા 4 વાગ્યાનું એલાર્મ કે પછી ન મોટી કરવાની સવારમાં ઉઠી, હું તો 4 વાગે ઉઠું છું એમ, પણ ભલે 10 મિનિટ જાગી નાટો ફરી એમ માને ભૂઈ જવાનું મળી પાછું. તો આવો સંકલ્પ લેખક કરે છે. તો વિચારે કે 5 વાગે ઉઠું, 10 મિનિટ જાગું અને વળી પાછું સૂઈ જાય, તેમાં કઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે ઉઠીએ તો કહેવાય જ ને, જ્યાં એના માનવ મનની નબળાઈ બતાવી. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક સવારે 5 વાગ્યે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને એમ, આવી બધી ઉપાધિ શું કામે કરસ? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને, બરાબર. અહીંયા જે ગણતરી આપણે આગળ કરી હતી કે જો 50 વર્ષની આયુષ્ય હોય તો 2 કલાક વહેલા ઉઠવાથી 4 વર્ષનો વધારો થાય કામમાં. તો કે આ બધી મગજમારી શું કામ કરે છે એમ મનમાં વિચાર કરે છે. એ પોતાની આત્મા છે એ એને ઢંઢોળતી હોય, પોતાના વિચારોને વ્યક્ત કરતી હોય એવું વિચારે છે કે આ બધી ઉપાધિ શાને એમ, 4 વર્ષ વધુ જીવવા માટે જ ને. તો જીવનનો આવો મોહ શું કામ રાખવો? સંતો મહાત્મા તો જીવનની મોહમાયા છોડી જવાનું કહે છે, અને તું વહેલો ઉઠી અને આ મોહમાયાને વધારી રહ્યો છે એમ. એટલે આ વિચારના લેખક કહે છે કે મારી આત્મ સુધારણા તો આમ ફિલસૂફીને માર્ગે ચડી જાય છે. ફિલસૂફી એટલે તત્વજ્ઞાન. ફિલસૂફી એટલે શું થશે?
તત્વજ્ઞાન. તો લેખક કહે કે મારી આત્મ સુધારણા એટલે મારી જાતને સુધારવાની જે વાત છે એ તો તત્વજ્ઞાન ફિલસૂફીને માર્ગે ચડી જાય છે. અને પેલો જે વહેલા ઉઠવાનો સંકલ્પ હતો એ શબ્દ રચનાની હરીફાઈમાં અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યો રહે છે. વ્યૂહ આવે એટલે તમને સમજાય કે તમે મહાભારત જોયું હોય તો વ્યૂહ રચવામાં અભિમન્યુને મારવા માટે, બરાબર. પછી એક જ્યારે પાંચાલ દેશનો રાજા દ્રૌપદીના પિતાજી જે છે એને પણ વ્યૂહની રચના કરી હતી. દ્રોણાચાર્ય, બરાબર, જે ગુરુ, એ પણ વ્યૂહની, એના જેવી તો વ્યૂહ રચના કોઈ કરી જ ન શકે. તો આવા તમે મહાભારત જોયું હોય ને તો તમને ખ્યાલ હોય કે કેવા વ્યૂહો રચે એમ, કે એમાં એકવાર ફસાઈ જાય તો એમાંથી બહાર નીકળી શકે નહીં. તો એ વ્યૂહની વાત લઈ અને લેખકે અહીં કીધું છે કે મારો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ એવી શબ્દ રચનાની વ્યૂહમાં એમ કીધું છે, બરાબર. એમાં એવો તો ફસાઈ જાય છે કે ફરી એ સંકલ્પ હું ક્યારેય લેતો જ નથી. એમને એમ સંકલ્પ છે એ મારો પડ્યો રહે છે વ્યૂહ રચનામાં. ત્યાર પછી આ વહેલા ઉઠવાનો સંકલ્પ લેખકે સમજાવ્યો છે. ત્યાર પછી એક વાત લેખકે લીધી છે કે બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જાય અને કરેલા મોટા ભાગના સંકલ્પોની આવી જ ગતિ થાય. ઉત્સાહમાં આવી જાય અને સંકલ્પો લે છે ને એની આવી જ ગતિ થતી હોય. એટલે ગતિ થવી એટલે સંકલ્પો કરે તો ખરા પણ પાડી શકાતા નથી. બીજા એક સંકલ્પની વાત કરે છે, ચા, કે એક જણે દિવાળીની રાતથી ચા છોડી દીધેલી, એટલે દિવાળીની રાતથી ચા ન પીવાનો એવો સંકલ્પ કરી બેસે છે. તો એમનો સંકલ્પ જીવેલો પણ ખરો, એટલે ટક્યો. જીવેલો એટલે ટક્યો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમ ચા ન પીધી તે ન જ પીધી. એટલે પોણો મહિનો, 3 અઠવાડિયા એટલે પોણો માસ થઈ જાય, બરાબર. તો પોણા મહિના સુધી એમનો ચા ન પીવાનો સંકલ્પ ટકી રહ્યો. હવે જો કોઈ પણ માણસ સંકલ્પ કરે ને એટલે એ સંકલ્પને છોડાવવા માટે થઈ કેટલાય આપણા આજુબાજુના જે તત્વો હોય ને એ એમાં ભાગ કરતા હોય. આપણે એમ કહીએ એ તત્વો છે એ ભાગ ભજવતા હોય, પરિબળો જેને આપણે કહીએ, બરાબર. તો એ સંકલ્પો, ચા ન પીવાનો સંકલ્પ એક માણસ કરે છે, એ સંકલ્પ એનો જીવેલો પણ ખરો, એટલે ટક્યો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા આવો સંકલ્પ એનો ટક્યો પણ ખરો. પછી જે આજુબાજુના પરિબળો છે એ સંકલ્પને છોડાવવા માટે છે કેવો ભાગ ભજવે છે. તો કે માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગીની એટલે શું થશે? બહેન. ભગીની એટલે બહેન. તો કે બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી શક્યું નહીં. ચડાવવું એટલે ડગાવવું, બરાબર. માતાએ પ્રેમથી સમજાવ્યું, પિતાએ આજ્ઞા કરીને સમજાવ્યું, બહેને આંસુ સારીને સમજાવ્યું, પત્નીએ ધમકી પણ આપી, મિત્રોએ એની મસ્કરી પણ કરી, ચાની જાહેર ખબરો પણ જોઈ, આમ લગાવેલી હોય ને જાહેર ખબરો પેમ્ફલેટ દ્વારા, એ પણ છતાંય એ કાંઈ પણ પરિબળ છે એ આ માણસને ડગાવી ન શક્યું. ચડાવી એટલે ન ડગાવી શક્યું, અડગ્યું પોતાનો સંકલ્પ છે એમનો. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યું. સંયમ એટલે જે એના ઉપર પ્રાધાન્ય આવી ગયું, એના મનથી એ સમજી ગયો, એટલે એ સંયમ રાખી શક્યો, એ ડગી ન શક્યો એના સંકલ્પથી. તો એને એ સંયમનો મહિમા છે, મહત્વ છે એ તો દિશા એટલે ચારેય દિશા થાય. શું થાય? ચારેય દિશા. ચારેય દિશામાં એનો સંકલ્પ ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં, બરાબર ને, સ્વર્ગ, છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા. તરંગ એટલે લહેર, મોજું જે આપણે કહી તે. એટલે સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. હવે જો અહીંયા હાસ્ય નિબંધ છે એટલે આવા શબ્દ તો આવવાના. કઈ ચા ન પીવાનો સંકલ્પ કરી અને એ સંકલ્પ જો આપણે ટકી રહીએ તો એનાથી કઈ ઇન્દ્રનું આસન ના ડોલી ઉઠે. પણ અહીંયા હાસ્ય લેખ સહેજો છે લેખકે, એટલે આવા તરંગો રજૂ કર્યા છે મનના, કે એનો એટલો સંયમ રહ્યો ચા ન પીવા ઉપર કે એનો સંકલ્પ તો દિશામાં એટલે ચારેય દિશામાં ગાજી ઉઠ્યો અને એના તરંગો તો સ્વર્ગમાં પહોંચ્યા અને એનેથી ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ
વિચાર આપે છે. એટલે એમણે હળવેથી રહી અને ચા પીવાની શરૂ કરી દીધી. પછી તો 2-4 મહિને માંદગી તો જતી રહી, બરાબર, માંદગી તો વહી જાય છે, પણ ચા એમને રહી જાય છે. જે ચાનો સંકલ્પ હતો એ ક્યાંય ઉડી ગયો અને એના જીવનમાં ચા એમને રહી જાય છે. હવે તો સાજા થયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પી જાય. માંદગી તો જતી રહી પણ ચાનું જે હતું એ પેલું એમને રહી જાય છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એને પુનર્જન્મ લીધો નહીં. પુનર્જન્મ એટલે ફરીથી જન્મ લેવો, પુનઃ એટલે ફરી. તો ચાને બહાને, માંદગીને બહાને એ ચાનો સંકલ્પ છે એ સ્વર્ગે સિધાવ્યો એટલે પૂરો થઈ ગયો, મૃત્યુ પામ્યો અને પછી ફરીથી એને ક્યારેય જન્મ લીધો નહીં. એટલે એને ફરીથી ક્યારેય ચા ન પીવાનો સંકલ્પ કર્યો નહીં. તો આપણે પહેલેથી અહીંયા સુધી પાઠ ભણ્યા ત્યાર સુધીમાં મેં તમને 2 સંકલ્પો બતાવ્યા. એક તો વહેલા ઉઠવાનો સંકલ્પ અને બીજો ચા ન પીવાનો સંકલ્પ. વહેલા ઉઠવા માટે કેવા કેવા લેખકે પ્રયત્નો કર્યા, બરાબર, પણ છતાંય એ સંકલ્પ ટાળ્યો નહીં. અને ચા ન પીવાનો સંકલ્પ એ પણ સંકલ્પ જે એક માણસનું ઉદાહરણ દઈ અને લેખકે આપ્યો છે એ પણ ફરીથી જન્મ્યો નહીં. એટલે એ સંકલ્પ પણ ટક્યો નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળથી લેખકના સંકલ્પો જોશું અને સંકલ્પો ન પાડી શકવાની જે માનવ મનની નબળાઈઓ છે એને પણ આપણે સમજશું.